પાળ્યો પાળ્યો વાળાના જ્યાં છે ખબર જ પડતી નહીં. જતા રહ્યા છે ભાઈ બનાના ઘેર ફૂલ ઉમ લેવા જતા રહ્યા. આ ઘેર કોમ થાય ખબર જ પડતી નહીં. આ પૂળા પૂળા મોડવા મારા મોડવા તો કોઈ ભોયથી ધર મેળવા વાળી જશે ભાઈ બનવાની. ભાઈ બન આવી જવું હોય ખબર આવવા પછી ખબર નહીં પડતી કે આ બાણ મેક આવતો હોય શોથી ચોમાં આમ પછી શું ખાવું પૂરા છૂટી ગઈ બસ એટલો શું મારે ડોસી જો ડોસી ખબર પડતી નહીં. આમ એની બેની ઢોકાવ્યો તો ખબર ના પડે કઈ જતો રહે છે. લાય હા લેવા દેજો બાપો શેમ ટોયકા પાડે છે? અલે કાળો હા એ કાળો હા તું યાર ખબર પડે છે વરસાદ આવે એવું વાતાવરણ તને ખબર પડે છે કે નહીં? ભાઈ બનાવી ગયો તો પૂરા મોડવા. તને ખબર પડે છે તારા ઘેર હું નહીં દેખાતો હું કરવા દે ભાઈ બનાવી દઉં છું. ભાઈ બનાવી જવું પડે શેમ વળી ભાઈ બન નહીં આપણો. અલે પણ ભાઈ બન આ ઘેર પોતાનું પણ હળે છે ખબર નહીં પડતી આ વરસાદ આવશે તો એ તો હવે આતા પૂરા થઈ શું વધારે શું વાકી દેવું છે પેલો આખો બાણ મોય મોડવાનો તો હું ખાવા દેખાવા તો બાણ છો મે એ તબેલા નાઈ દીધો ડાયરેક્ટ હવે તો હું મોડે તો પેલા પણ બે ચાર હાથ છથી કરું આ પૂળા ખા કરું કે હું કરું તને ખબર આમ જલ્દી અને મોડા આવા આવ્યો છું ટીચો નહીં થઈ રહેવાનું હા ખબર તો પડતી નહીં. તો મને ના આવા પૂરા આ બહુ એલર્જી ઉપર થવાનું. ખાતા એલર્જી નહીં પડતી? હા ખાતા આ પૂરા થોડા ખાવાના હોય. હા એલર્જી ઉપર રોટલા ખાતા એલર્જી નહીં પડતી એમ કે રોટલા ખાતા એલર્જી ઉપર રોટલા ખાના એલર્જી ના ઉપર વાત કરો છો તમે. હજી પેલો બોરા ખા મેલવાના છે એ તો કેટલી વાર થાય કલાક થાય એવું નહીં મોટું. એ ભાઈ બનાવી હું ઈ એલર્જી નથી ઉપડતી અને ભાઈ બનાવી એલર્જી ના ઉપર ઘરમાં એલર્જી ઉપર તમને ખબર છે? ઘરમાં તમે પૈસા આલવાના છો અને ભાઈ બન તમને ખાવા આલવાનું છે? ભાઈ બન ખાવા અલગ ના આલે પૈસા તો આલે છે ને વાપરવા ટાઈમ સર. જો એને રોટલા હોય ખાવાના ભાઈ બને હતા જે હાલત ખાવા એ તો ના આલે ખાવા કોમ કર હેડ ફટ ટ્રેક્ટરવાને કીધું તો પલવ મારી દે કપા બાપા છે હવે તો કપા ચોખી નાખ પેલા વાળો સાફ કરી પછી હજુ પેલા છે છોરા ખાવા નાખ્યા છે ખબર નથી પડતી બસ દાળો કે નાહી જવાનું પેલા ગલ્લા બેસી જશે હું ગાલી છે પાડી આ બાપાનો ટેકો કરાવું તો શું આગળ ના આવે બસ મારા કર કરવા છે મારો સાથી બધી જાત ઉપર બધું ટ્રેક્ટર વાળા ક્યાં આગળ બાકી તો પાછું હજી વડનગર બિયાર લેવા જવું પડશે પાછું કપાવાનું હવે ભેગું કંઈ ના તો બારી ફૂટું પડે ઘર રાખી પાના સમય તો પોકે હેરા બેરા હોય ને માની જવાનું ઉપર પોકાડી દે આપણને મારે મને એક વાર સાફ કરવાના આવે છે મેં સાફ તો કંઈ કંટાળે બેસી રહી છે મારી હારી પિયરમાં પે એ હું ગાલી જતા ઘેરા ઘેર પણ હું પિયરમાં હોપડા છું મારે ઘેરા ઘેર પણ હું ગાલી જતા પણ ઘેર વાળો સાફ પછી કે વાળો સાફ કરાવ્યો છે એમ પહેલાં કે મારા ભાઈ એકલા છે કે બધું સાફ કરાવી દઉં છું કઈ બોલાઈ જવાય છે પણ હું બોલું કીધું પૈસા નહીં હા પૈસા નહીં પૈસા નહીં એવું કરવાનું મારા પૈસા હતા દીવા વપરાઈ ગયા પાલી જો ભિખારી થઈ ગયો ભિખારી કરવાનું મારા ગોમમાં જો તે પેલા પાન જો તે માગે તે હોય ના આલ્યા હવે 2 જણા છે તે હવે યો બહાર જવું પડશે તે આમાં હાલે તો કોઈ કાઢે છે લાઈન આવે જોઉં શેલભાઈ પાન જાવ તે શેલભાઈ દેખાય છે અલે શેલભાઈ તો વાર સાહેબ કરે છે લ્યા શેલભાઈ શું કરો છો હું દેખાય છે
આ હેઠા વાળો તો હેઠા તો પડો છો ના ઘેર નાવા બેઠો છું. અરે નાવા નહીં હું ચમ આપણું કહો તમે યાર હા હા બોડાતા તો દેખાતું તો શું કરતા તાને હા તો શું રખવા જઈને આવેલે અલે યાર ખટો નહીં ગમમાં જોતો ને તે પૈસા થોડા જોતા હતા ખબર તો આવું યા પટીએ છે તાર ભાગ ખાવા આવતો હતો. અલે વિવાદ પટી ગયા પૈસામાં જ પાલી જો હા પૈસામાં પાલી જો એ વડ્ડા કસી વાત ખોલી બેઠા વાટકો લઈ નહીં હા. મૂકો છે ભાઈ પાસે જવું તે હવે હેઠા વાળું છે કા હા. તે હવે પાસે કોઈ પૈસા પડ્યા હોય તો થોડા ઘણા હાલ બે વિવાહ એવી થઈ જાય એ બાપા છે તાર ના પૈસા અને હાલ સાપડી બનાવું છે ભાઈ છતાં પોષીને લીધા છે અલે બે વિવાહ ને એટલા છે ભાઈ હાલ દે આવું વાહ હું કા વાળો સાફ કરતો પૈસા વધતો હાલે તું સિના તારું હતું તો ભાવ રૂપિયો દેખી કામ હવે બીડી પીયા પૈસા નહીં તોડી મારો પૈસા માગે છે ચમ કેટલા લાવું લે છોકરો નહીં કમાતો હે આ તો છોકરો જ રખડા છે મારા તો આવડો મોટો તબેલો મને બેસી જતો પૈસા તો હોત કે તો આપણા ના એવું બને જ ને જાણો તો ને હા. તારા બાપો બની જતા એવું છે જાણો છો તો હું તો હું બનાવું બાપો વખડો ને હું બનાવું કામ કરો હાલો કે યાર અરે સ્વેટ લાઈને આલુ લ્યા હે લે કિશોર પેન લે લે તો કિશોર શું મારે ચમ લે બતાવ જો કોઈ સદ નહીં હાલે તારું હતું મારા યાર બે વિવાહ થઈ જાય ને સોમાવું નજીક આવી પહોંચ્યું છે તે સોમાવ આપવાને સોમાવ આવતું હું આવે તાર શું કરવાનું અથવા પાછું ઉનાળો હશે એમ હાલે તારું હતું હું ગામમાં જતો ગામમાં કોઈને ના હાલ્યા હા ગામમાં કોઈને ના હાલ્યા તો ગમો હવે તણકું હાલે એવું છે અને જુગારમાં બેઠા હતા તો જુગારમાં હારી જા લગનમાં એટલે આજે પણ સાપ નર પાલી જા નરવા ધૂપ થઈ ગયા તો હું સાબા રમતા હો પણ એ ડબલ થી આપણ હતા તારા પાછા અરે મારામાં ડબલ થઈ જાય તો મારે યાર આવામાં તું ડબલ થઈ ગઈ બે જપણી હતી અને વિવાહ એવી થઈ શકે એટલે હું પકડીને સાપડા તો કરવું પડે કે ના પણ તો પૈસા નહીં પૈસા કોઈ બીજો કોઈ હોય ને એ પડે થઈ જાય ના પણ તો પીસું નહીં જાય હું જ પાલી ગયું ઉનાળામાં એવું છે ચાલ લઈ આલું કેમ હોય તે તું છો રંભા તો હશે તાર પાલી ગયો હે રમવાલા જેવું મેરા ખર્ચો ના હોય એ વાત હસી જાય આ મને વારસાદ કરું ને મારા કપા આપવાનું કરું ઓહો. એના પૈસા તે બધું ખાતે બાતે ભરાયા કે નું વાઈ દઈએ તો કપા ખાતો હા ખાતો તો પર આવી છે કોણ ભરાય તું પતા ખાતર ભરાયા કે કપા ક્યાં થયું ભાઈ હું તો બધું ચાલશે હા ચાલ ભાઈ ખાતર ભરાયા કે કપા જેવા થયું તો જોઈએ છે એવું જ પડાઈ જશે એવું છે હા આગળ ચાલ હા લે સારું હતું મારું એ દહીં કાઢો દયા કાઢ્યો સારું હતું અલ્યા તો હું ભિખારી છે ભિખારી પર માગે છે અલે અમાર દેશી વાત ચાલ દેવું પગાર થાય એટલે ચમ એ નહીં લે બાપા દાખવા છે આ લાવી દઉં છે આ દાદો ધણી ખબર નહીં પડતી દાઈ ગયો છે ને હવે બોસી ભાઈ પણ એમ હાલ અમારા હાથી એટલે એ પૈસા લેવા ગરમી તો છે સારી ગયો એટલે ગરમી વાળી તું કોઈ પર પાણી લાગે પૂરામાં થોય તો આપણામાં મારો હાલ એકડી ગયો ચાલ હોય ગયો એકદમ જલ્દી પાણી લાગે ને તો આ ગરમીએ પડી જાય જેવું દબાવણી કરી રહ્યા હમણાં અંધારું ગોટ કહીને આવી તું જલ્દી પાણી લે હેડ હા લાવ્યો બાબા આપણે તો શાકભાગ પૂરી લાવજે જે શાકભાગ બનાવવાનું કર તું શાક સાથે શાક કરશો અરે શાક તો બનાવવું જ પડે તામે તામે શું બનાવશું તમારા વડે ચાણ આવશે હા ચાલ બાબા જો આ ગરમી છે પડે છે ગરમી પડી એટલે તો ઢોકાયા તમે જ્યાં તા ભાઈબંધને ટેકો કરવાથી આ ગરમી પડતી વરસાદ આવે એટલે ગરમી પડતી હોય તમે વરસાદ આવે કે તાણ હું આવું ના કહેતા અલે મને તો તું હજી જાણો જ મારાથી તને ના ખબર પડે તું બે તને ખબર પડી હોત તો ભાઈબંધ ના ટેકો કરવા જતો હા મને તો બહુ થાક લાગે મારે ઊંઘવાને વાતો કરે ને પેલું ચપ્પુ ને લા હેડ સોનો મોનો હેડ હા ઊંઘવા વાળી આવી છે તારી લે તને ખબર પડે ને લે આ ગરમી છે લાગે છે બાપા હું એ આખો દાડો શેનું કામ કરવાનું ત્યાર દા હુઈ જા હા? ખાવા માગતો ના હુઈ જા તો મારે તો કોઈ કણું હું ભૂતાં કરે ભૂતાં કરજે જે તારી તું નાટક શેમ? કર્યા કર એક તો પૈસા હોય છે લઈ જાય છે પાંથી ખાતો નહીં બાપા એ કે શેણ પૈસા તમે આલે મને અલે રોજ સવારે તો મારો કીધો તો હું તાણ ખા લેજો હોય તો મારે પૈસા પડ્યા હોય છે તો તા ગીધામાં પૈસા ચોરી કર્યા કદી એટલે ચોરી નહીં પણ તું લાડક આવે છે એટલે મારા કીધામાં તું કાઢી જ હોય છે ચોર તને મારે કહેવાય તા ગીધા કદી પૈસા જ બતા નહીં સીધા એટલે કાઢી હું ના હોય આ નહીં બતા પૈસા નહીં બતા મારા કીધામાં ના બના નહીં બતા પૈસા આ તો મિલતા ના કે લઈ જઈએ હા. આ તો 1500 રૂપિયા વાળી ગયો છું
તું કીધું પૈસા ના આવે એટલે મારા કીધામાં આ તો 1500 રૂપિયા ભાડી ગયો અડતો ના પાછો જો આ તને કીધું કાંકા જીધો મારે છે એક સોનું ભરાઈ જાય નહીં યાર તું જોઈને તો વાત કરી ને અત્યારે સોમાં આવ્યું વરસાદ આવે તો ટાઈમ જઈ તો લાવવાનું આ ટાઈમ તો આવે વળી એમ અને પણ ધંધા ના હોય તો ઊંચો ચોથી લાવશું અને આપણે હજી લોકો કાઢતા ના નકર આજ તો હું લઈ લઈએ હા તું યાર પેલો વાટકોનો શાકભાજી લાય ફટફટ દે બાપા એક કામ કરો પણ મૂકો 500 રૂપિયા લો પછી આલુ જાય પછી આલુ જાય ચાલ, તું કામ ચાલ. કરવા રાખ તું કામ કરીને તો હું બધું લઈ આલે તું હું કઈ ટેન્શન લઈ હારું. લેતો હોય યાર સારું. ઓને તો પોલે ભલે કામ કરાવવું પડે છે છોકરોને અત્યારે પોલાય તારે તો કામ કરીને કે જોર આવો વાંધો પૈસેથી ને એના હોય ને તાર તો પૈસા હતા એટલે પૈસેથી જ કામ કરે આ તો ના મજૂરી હોય રહ્યા ખાવાનું ઘેર ને પછી પૈસા ઉગવાના કંટાળા વાના મારા પેલો છોકરો આવો તે ભાઈ મગનભાઈ હું સાથે ને ઘણા દાડે તમે તો ઓટો મારે તાણ શું કરે અને આ વરસાદ આવે ગરમી કેવી ઠોકી છે તમે જોવો તો કોણી સમય આ પાણી છે લે થોડું પીઓ 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 હું એ એકદમ જો તો હાલ આવી યાર પૂરા ઢોસા અને પેલો બાણ ને બાણ બધું હરખું કરી ઓહો કારણ કે વરસાદ આવે ને અત્યારે વરસાદનું કોઈ નક્કી નહીં ઓહો અને મારે તો બાર વીઘવાની ઝાડ ને બાર બધું પલળી જાય પૂરા બધા ઢોસા તાણ એ બધા લાવી દીધા 10,000 નું તો મેણ્યું લાવ્યો તો હું વાત છે તાણ યાર હા મેણ્યું થોડું લવાય મારા પૂરા કેટલા બધા છે તાન તે છોકરોને જો જા હા છોકરાને ચા કાઢવાનું કીધું કાઢે છે કારણ કે એની મમ્મી બધા જઈ શકે ઓહો બધું આપણે બનાવી દઈએ તો આવીને રોટલા કરે એટલે ખાવા જ થાય ઓહો તે હું એ ગામમાં જતો કે હા ભેંસ વિવાહ એવી થઈ શકે તમારે સારું તાણું ઉનાળામાં પૈસા સોમાનું શાંતિ એ તો બરાબર છે પણ વિવાહ તો આને કે સાપરું કરવું છે કે હા તે હારું મેણ્યું માટે લઈ આવવાની પૈસા મોં તો વડે કે લઈ આવવાનું છે એટલો મેળ્યો મળે છે આમ પત્રો લાવી દે તો વળી સૌથી સારું એ તો વાત આશી છે ભાઈ મારું કેવું થાય છે હા પૈસા હારા જુગારમાં લગન ગાળામાં ખરો ને હું હારું હારી ગયો છું સાપ પાલી ગયો છે હવે એવું રૂપિયો નહીં તે તે પણ ગામમાં ફરી ફરીને માજ્યા પણ કોઈને આરા ના કાઢ્યા એ તમારે રમત જવાનું કોઈ પૈસા હાલે કોણ વિચાર કરે તમારા ઉપર કોણ વિશ્વાસ કરે તમે તો આ ગાડા તમારું બીજા જીરે મેલીને લેવાનું બીજા કે મારું એ લઈ જાય પછી તમારું ઉપર કોણ વિશ્વાસ કરે એ વાત આશી છે ને ભાઈ તાન. શું કરશું તને હવે પડ્યા જ તો ઘણા હતા પાન યાર મારમાં પડ્યા તો શું પણ મારે જો કોમ છે હાર. શું કામ છે કારણ કે હજી શું તો કામ છે કોમ તો ઘણું કોમ છે આ સોમાન તો કોમ જ હોય યાર ખેતર વાપવાનો ખેડાવાનો બેળવાનો એ તો હોય અત્યારે સોમાનું વેળા થતું હેળીને વાઈ જવું પડે એટલે સોમાનું આપણે ઉગી જાય શકતર એ તો વાત આશી જ તમારી ભાઈ અને મજૂરોની હાલવા પડે કે નેદમન એ બધું તો વાત આશી છે અત્યારે અત્યારે મજૂર વગર હા પૈસા વગર મજૂર ના આવું હા આમ હોય તો બધું આવે પણ તમારે કેટલા જોવું જોઈએ મારે જોવું છે હાલ 2000 હોય તો હાલો ને હા તમે શું 2,000 ની વાત કરો એમાં એના માટે મારા પાસે વડ્ડા જવું પડે એવું છે આ મારા ડોસી દઈ પણ એ તો આવડતું નહીં એના કોઈ પાસે પૈસા એટીએમ મની ઉપર લાવ તે હાલ ગીધામ કેટલા પડ્યા છે તમારે એ કીધાનું લે છે તમારે પૈસા કરો ને હા. હા હાલ આલુ એ કરો કેટલાનું પેલું પાત્રું મેં લાવ્યો જાડું પાતરું લાવું હાલ નાખું ને હાલ આડેણ થાય કે પેલી વિવાહ એવી થાય બે સોમાની મોદી બોદી થાય તો મારા પાસે 1500 પડ્યા છે હા. પણ મારે થોડા 1000 રૂપિયા મૂકી દામ રાખ એટલે મારા વિવાહ એટલે તૈયાર થયો કે એટલે તમે પૈસા પોકાડી દીધો તે કરો હાલ 500 આલું તે પાત્રું પેલું મેણ્યું આવે ને એ લાવજો અને પછી વળી એવું લાગશે જ મારા પાંચથી પૈસા લઈ જાઓ બીજું સારું મેણ્યું સેટિંગ થાય હું આલે પૈસા આમ તો 1000 રૂપિયા કરી આલે સારું હતી 1000 આલુ ખરો તો 500 નું મેન્યુ લાવું હા તો ઘરમાં થોડું થોડું ટાઈમ લાવું એવું કરું છું અમુટી એવું આવી ગયું તાન એકદમ બે જઈ પણ નથી તમે તાનું કરે યાર. આ જુગારમાં પાલી પણ જાય હવે જુગાર આવી ત્યાં રમવાનું બંધ કરી દો ને અમારે જેવી થોડી મજૂરી કરવાની રાખો તો કોઈક આગળ જો ને કે આ ના છોકરો પહેણાવા આવશે ઈ ખબર પડી જાય એ વાત આશી સારી હો હાલ તો ખબર નહીં પડે આ છોકરો ગાળો દઈને મારશી પછી વાત આશી સારી હો અને મોજાઓ પેલો હું કહેવાય પેલો નહીં આવતો ઘર બનાવેલો હું કહેવાય ઓહો. મુજમમાં શું કહેવાય ઓહો. એ થોડી મેલી ખબર ય નહીં પડે એ વાત સાચી કે મારા સાચી બાપે મને કશું કરી આલ્યું જ નહીં હા અમુક સુધરી જવું પડશે હવે એટલે એ રસ્તા એક ઇનાન એક દારૂ હા અને આ બધું આ ઓનાથી બધું દૂર રહેવાના આપણે અમુક સુધારવું પડશે સારું હાલે 2000 છે 1000 માં પા રાખું હા રાખો
તમારે એટલા જવું પડે એટલે મારા જોવું કારણ કે મારો છોકરો ખરો ને મમ્મી મારો આવતા તો રૂપિયાની પૈસા લઈ જાય છે હવે જોર છે એવું છે અને એ વળી એવો છે ને તે પૈસા હોય તો જ કોમ કરે અને સારું કર્યા તમે હાલ્યા સારું કર્યું પેલા શેલભાઈ પાંચ્યો તો તે કે મારા પાસે તો કશું પડી જ નહીં એ તો કોઈ નહીં આવતું ચમ તમે બાજીની વાત કરી હતી બાજીની તો કરી હતી વાત પૂરી થઈ ગઈ જાણે ચમ નહીં હાલતા તે તમે એની વાત કરી એટલે વાત ભૂલી જાય પૈસા ના હાલ કદી તમે એમનામ એવું ના કીધું હોત ને એમનામ જોવું પૈસા તો તમે ના લો અને તમે બેની એ વાત કરી મારે બે આવી થઈ છે તમે બેની વાત કરી હોત તો હાલો એ કરી પણ એ કી પડે જ નહીં મારા પાસે તો તમે આ રમવાની વાત કરી હતી ને કરી હતી રે પેલી કરી એમાં તારે એમાં રૂપિયો નહીં હાલે કારણ કે એવાનો એ તો નફરત છે હા અને કા એ બે નફરત એવું તો પીતા નહીં આપણે એવું વાત આજે પણ એવાને એ બે નફરત છે રૂપિયો ના લઈએ તો હોય તો હોય કે મહેનતા જ દી અને તમે જલ્દી ધન કરો ને દાઢી છે પણ દાઢી બાઢી છે વધારી છે એ તો દાઢીમાં પૈસા છે તમને ખબર છે હા નહીં એ જેટલા બાલ છે ને એટલા એવા પણ પૈસા છે તમને ખબર નહીં હોય મેં તો આમ કર્યા તું ના લે કોઈ નહીં અમારા પાસે આશી પૈસા એ હા રેડો તારી મને લઈને દાઢી લઈને અમો આવ્યો તો પાછું તમે જલ્દી જોવો ને આ વરસાદ આવે એવું કરે છે અને મારે પેલી ચાક બાક બનાવી દો મારે બે આવી થઈ જશે એટલે પગાર બગાર થાય કે એટલે પોકાર્યો છે ને ભાઈ હું કીધું હા રેડો હો રેડો રોમ રોમ હા હા એ હારે